સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ખેડિયા દ્વારા પ્રોહિબિશન અને જુગારની પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે ચલાવવામાં આવી રહેલ સ્પેશિયલ ડ્રાઈવ અંતર્ગત સુરત ગ્રામ્ય એલસીબીને મોટી સફળતા મળી છે. માંડવીથી કીમ તરફ જતા રોડ પર ચોખાની ભૂસાની આડમાં છુપાવીને લઈ જવાતો વિદેશી દારૂનો મોટો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો છે. સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહ અને એસપી રાજેશ ઘડિયાના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઈ આરબી ભટ્ટોડ અને પેરોલ ફ્લો સ્ક્વોડના પીઆઈ એનજી પાંચાણીની ટીમો હાઈવે પર વોચમાં હતી. આ દરમિયાન પીએસઆઈ જીએલ પટેલ અને તેમની ટીમના એએસઆઈ મુકેશભાઈ, એચસી કાર્તિકગીરી, અનિલભાઈ અને દિનેશભાઈને સંયુક્ત બાતમી મળી હતી કે એક આઈસર ટેમ્પોમાં દારૂનો જથ્થો ભરી નાના પોડાથી વાસંદા માંડવી થઈ આણંદ તરફ જવાનો છે. બાતમીના આધારે પોલીસે ઝરપણ ગામની સીમમાં ટોલટેક્સ પાસે વોચ ગોઠવી શંકાસ્પદ ટેમ્પો આવતા તેને અટકાવી તપાસ કરતા પાછળના ભાગે ચોખાની ભૂસાની ગુણોમાં આડમાં છુપાવેલ વિદેશી દારૂનો માતબર જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આ મામલે ગુનો નોંધી પકડાયેલ બંને આરોપીની પૂછપરછ હાથ ધરી છે. આ દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો હતો અને આણંદમાં કોને પહોંચાડવાનો હતો તે દિશામાં વધુ તપાસ તેજ કરવામાં આવી છે. દારૂ મોકલનાર અને મંગાવનાર અન્ય બુટલેગરોને પણ પોલીસે વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. બ્યુરો ચીફ સુનિલ ગાંજાવાલા, બુલેટ 26 ગુજરાત ન્યૂઝ, સુરત.